નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્ક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી. ગુજરાતની વાત આવે તો ગરબાની વાત આવે. ભારતમાં જ્યાં પણ ગુજરાતીઓ વસતા હોય ત્યાં તેમની સાથે ગરબો તો જોડાયો જ હોય, પરંતુ વિદેશની ધરતીમાં પણ વિદેશી સંસ્કૃતિની વચ્ચે પણ ભારતીય લોકોએ ગરબાને જીવંત રાખ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓએ ગરબાને જીવંત રાખ્યા છે અને નવરાત્રિ પૂર્વે જ પ્રી નવરાત્રિના આયોજનમાં સમગ્ર વિશ્વ ફલકમાં ગુજરાતી કલાકારો જઈ આયોજનો કરતા હોય છે, ગરબે લોકોને ગુમાવતા હોય છે. તો આવા જ કાર્યક્રમ અમેરિકા ખાતે પણ હાલમાં યોજાયો. અનેક નામી કલાકારો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ત્યાંના લોકોને ગરબે ગુમાવવામાં આવ્યો. અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમનો રિપોર્ટ અમારા પ્રતિનિધિ ગીતા ત્રિવેદી આપી રહ્યા છે. જોઈએ શું છે વિગતો. નમસ્કાર મિત્રો, નવસારી લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થાય તે પહેલાં જ વિદેશમાં વસતા ગુજરાતીઓ પ્રી નવરાત્રિની શરૂઆત કરી દેતા હોય છે. ત્યારે અમેરિકાના એટલાન્ટા ખાતે આવેલ શ્રી શક્તિ મંદિરે પણ પ્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. પહેલા દિવસે કિંજલ દવે બાદ ગીતાબેન રબારી અને આજે ગુજરાતના ખૂબ જ જાણીતા ગાયક એવા જિગ્નેશ બારોટ એટલાન્ટા વાસીઓને ગરબે ગુમાવવા આવ્યા હતા. એમના અવાજના તાલે લોકો પણ મન મૂકીને ગરબે ગુમાયા હતા. તો જુઓ કેવો રહ્યો ઉત્સાહ લોકોમાં અને લોકોએ કેવી મજા કરી. મારી સાથે જોડાઈ આપ પણ અમેરિકાના ગરબાની મજા માણો. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश કરો. તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા જ્યારે આપણે ગરબા ગાતા હોઈએ છીએ ત્યારે વિદેશી પરંપરા વસ્ત્રો પહેરતા હોઈએ છીએ, તો વિદેશી પરંપરામાં ઉતરતા હોઈએ છીએ, પરંતુ વિદેશની ધરતી પર રહેતા ગુજરાતીઓ આપ જોઈ રહ્યા છો તે રીતે ચૈનિયા ચોરી અને ખાસ કરીને કુર્તા પાયજામા સાથે ગરબે ઘૂમી રહ્યા છે. વિદેશની ભૂમિ પર પણ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતની અસ્મિતાને અખંડ રાખતા આ કાર્યક્રમ શક્તિ મંદિરમાં યોજાયો હતો. અહીંયા અનેક બીજા કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જેમાં પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિના દર્શન થતા હોય છે. વિદેશમાં રહીને પણ લોકો ભારતીય સંસ્કૃતિ સાથે ભારતીય તહેવારો સાથે જોડાયેલા હોય છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં જે કલાકાર દ્વારા આ પરફોર્મ કરવામાં આવ્યો હતો એવા ગુજરાતના નામી કલાકાર જિગ્નેશ કવિરાજ ત્યાં ગયા બાદ શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય માતાજી મિત્રો, એટલાન્ટા શક્તિ મંદિરમાં પ્રી નવરાત્રિ માટે આવવાનું થયું છે. તો ખૂબ આનંદ આવ્યો છે, ખૂબ મજા આવી છે અને આપણે નવરાત્રિ કરી રહ્યા હોય ઇન્ડિયામાં એવું મજા આવી છે. અને અહીંયા લોકોનો મને ખૂબ પ્રેમ, ગુજરાતી લોકોનો આપણા ખૂબ પ્રેમ મને મળ્યો છે. મારો આ સોંગ બે વફાના ગીતો પણ એ લોકોએ ખૂબ વખાણ્યા છે, ખૂબ એમને વધાવ્યા છે. એટલે દરેકનો એટલાન્ટાની તમામ ગુજરાતી જનતાનો હું ખૂબ ખૂબ આભારી છું અને બસ આવો નવો પ્રેમ આપતા રહો. જય માતાજી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો વિદેશની ધરતી પર યોજાતા આવા કાર્યક્રમોની વિગતો સાથે માહિતી આપતી તમારી પોતાની ચેનલ નવસારી લાઈવને આપ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને તમારા એનઆરઆઈ લોકોને પણ જણાવો કે જો તમે ત્યાં કોઈ કાર્યક્રમ કરો તો એના વિડીયો બનાવી અમારા સુધી પહોંચાડો, તો ચોક્કસ અમે એને પણ સ્થાન આપીશું. આ માત્ર અમેરિકાની નહીં પરંતુ દેશ વિદેશમાં જ્યાં પણ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાય તો ચોક્કસ વિના મૂલ્યે અમે એનું સ્થાન આપીએ છીએ. તો ખાસ કરીને લોસ એન્જલસ અને અન્ય સ્થળે પણ જે કાર્યક્રમો યોજાય છે એની માહિતી પણ અમે અન્ય બુલેટિનમાં આપને આપી રહ્યા છીએ.